વડોદરામાં ઐતિહાસિક વારસાને જાળવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સેવાસી વાવ ખાતે વિશેષ સંરક્ષણ અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લગભગ 600 વર્ષ જૂની આ ઐતિહાસિક ધરોહરને પુનર્જીવિત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, હેરિટેજ ટ્રસ્ટ તેમજ ઇન્ટેક સાથે મળીને જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પાલિકાની સોલિડ વેસ્ટ અને હેરિટેજ સેલની ટીમ સાથે નિષ્ણાત આર્કિટેક્ટ્સ અને સ્થાનિક ગ્રામજનો સક્રિય રીતે જોડાયા છે. આપણી ધરોહર આપણી ઓળખના મંત્ર સાથે શહેરના તમામ ઐતિહાસિક સ્થાપત્યોની સફાઈ અને જાળવણી કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. વન ડે વન રોડ અભિયાનની સફળતા બાદ હવે હેરિટેજ સ્ટ્રક્ચર્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે નાગરિકો અને એનજીઓને અપીલ કરી છે કે તેઓ આ અભિયાનમાં જોડાઈને સંસ્કારી નગરીની કલા અને સંસ્કૃતિના વારસાને સ્વચ્છ અને સુરક્ષિત રાખવામાં સહયોગ આપે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે વડોદરા શહેરમાં આવે છે. જે તે વખતના સેવાસી ગામમાં જ એ સ્ટ્રક્ચર હતો અને ઐતિહાસિક રીતે અમે ચેક કરી રહ્યા છે હેરિટેજ સેલ દ્વારા. ઇટ ઇઝ ઓલમોસ્ટ 600+ યર્સ ઓલ્ડ અને આજે વડોદરા મહાનગરપાલિકા જે આપની ધરોહરની ટીમ, હેરિટેજ ટ્રસ્ટની ટીમ અને અહીંયા લોકલ ઇન્ડસ્ટ્રીઝને પણ ઇન્વોલ્વ કરીને ઇન્ડસ્ટ્રી નામ ઇન્ડસ્ટ્રીઝ એ બધા સાથે જ મળીને અમે પબ્લિક મૂવમેન્ટ ચલાવવાનું શરૂ કર્યું છે, જેમાં સ્થાનિક લોકોને પણ જોડવા માંગીએ છીએ, ગામડાના લોકોને પણ અમે જોડ્યા છે. આપણા માટે હેરિટેજ અને ઐતિહાસિક ધરોહરો આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે. એટલે આપણી ધરોહર આપણી પહેચાન કહેવાય. એટલે આપણા વડોદરાના ઇતિહાસ સાથે જોડેલા તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સની જાળવણી અને ભાગરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. આજે સ્વચ્છતા અભિયાન અને હેરિટેજ કોન્ઝર્વેશનની એક કમ્બાઇન્ડ પ્રોગ્રામ અમે કરવામાં આવ્યું છે. જે તે કરીને આજે સેવાસી સ્ટેપવેલમાં વડોદરા મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના એસિસ્ટન્ટ કમિશનરના ટીમ, સોલિડ વેસ્ટના ટીમ, વડોદરા મહાનગરપાલિકાના હેરિટેજ સેલ અંડર ધી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આર્કિટેક્ટ્સ, તમારા ડિઝાઇનર્સ બધા જ, પછી આર્થિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી વામિકા એન્ડ હાર્દિક, હેરિટેજ ટ્રસ્ટ તરફથી સમીર ખેરા એન્ડ ફ્રોમ ઇન્ટેક વી હેવ મિસ્ટર જોશી, બધા જ મળીને આપણે આ કન્ઝર્વેશનનું કામ કરીએ છીએ. આવનારા દિવસોમાં વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સની સફાઈ અને જાળવણીનું પણ કામગીરી અમે શરૂ કરી દેવાના છે. આશા રાખીએ કે વડોદરાની જે પહેચાન છે, જે ઇતિહાસ છે, જે હેરિટેજ છે, જે હિસ્ટ્રી છે, એને પણ આવનારા દિવસોમાં બહુ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે અને જે આપણે સંસ્કારી નગરી અને કલાનગરી છે એને ત્યાં હેરિટેજ આર્ટ એન્ડ કલ્ચરને પણ અમે પ્રોત્સાહન આપવા માટે ઇનિશિયેટિવ લીધેલા છે. આપ જાણો છો કે વન ડે વન રોડ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની ટીમ રોડની સફાઈ ચાલી કરી હતી. આનાથી ઇન્સ્પાયર થઈને અત્યારે વડોદરાના નાગરિકો, એનજીઓ, સિટીઝન્સ પણ આગળ આવવાનું શરૂ થઈ ગયા છે. એની એક સારું ઓળખ છે કે આજે આપની ધરોહર અને આર્થિક ઇન્ડસ્ટ્રીઝ પણ જોડ્યા છે. આવનારા દિવસોમાં વી ઇન્વાઇટ ઓપન સિટીઝન્સ એન્ડ ઓપન ફોરમ એન્ડ એનજીઓઝને પણ જોડવા માટે અમે માંગીએ છીએ. હેરિટેજ સ્ટ્રક્ચર સાથે અમે આવનારા દિવસોમાં વડોદરા સિટીની અલગ પહેચાન ધારક જગ્યાઓ છે એને પણ સાથે મળીને સાફ કરવાની એક ગોલ સાથે આગળ વધી રહ્યા છે. મીડિયાના મિત્રોને મારફતે અમે એ કહેવા માંગીએ છીએ કે આવો અમે સાથે મળીને વડોદરાની વધારે સ્વચ્છ બનાવીએ, વડોદરાને વધારે શુદ્ધ બનાવીએ અને આપણી ધરોહરો છે એને પણ પુનર્જીવિત કરીએ સાથે મળીને.